નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આમોદ નેશનલ હાઈવે નંબર 64 ઉપર પિકઅપ ગાડીએ ટક્કર મારતા આધેડનું મોત। આમોદની પુરસા રોડ નવીનગરીમાં રહેતા એક આધેડ મળસ્કે 5 કલાકે રોજ પ્રોવિઝન નામની દુકાન ઉપર દૂધ લેવા માટે જતા હતા, ત્યારે દૂધ લઈને આવતી પિકઅપ ગાડીએ પાછળથી ટક્કર મારતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું। આમોદ પોલીસે દૂધ લઈને આવતી પિકઅપ ગાડી કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આમોદની પુરસા રોડ નવીનગરીમાં રહેતા અયુબભાઈ અલભા ખોખર ઉંમર 52 આજરોજ સવારના 5 કલાકે પ્રાથમિક શાળા પાસે આવેલી રાજ પ્રોવિઝન સ્ટોર ઉપર દૂધ લેવા માટે જતા હતા, ત્યારે નેશનલ હાઈવે નંબર 64 ઉપર પાછળથી દૂધ લઈ અને આવતી પિકઅપ ગાડી નંબર GJ16AV0154 ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પાછળથી અયુબભાઈ અલભા ખોખરને ટક્કર મારતા તેમના માથાના ભાગે તથા જમણા પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ ઉપર જ કરુણ મોત થયું હતું। બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તેમના મૃતદેહને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જ્યારે પિકઅપ વાન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો। આમોદ પોલીસે વરણચંદ્રના પુત્ર ઇલિયાસભાઈની ફરિયાદ નોંધી પિકઅપ વાન કબજે લઈ ગાડીના ચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે। સંવાદદાતા સફીક બાપુ, કલમ યુદ્ધ સમાચાર, આમોદ। હું પોતે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાદિક રાણા। આ મારો 1 નંબરનો વોર્ડ છે। આજે સવારમાં 4:45 કલાકે એક અયુબભાઈ કરીને અમારા મતદાર અહીંયાથી જતા હતા, તે ગાડીવાળાએ અડફેટમાં લીધેલા હતા। આ રોડ જ્યાંનો બનાવ્યો છે ત્યાંનો અવારનવાર અસંખ્ય એક્સિડન્ટો થયેલા છે। આ બાબતની અંદર પીડબ્લ્યુડીના અધિકારીઓને જે તે કર્મચારીઓને જાણ કરવા છતાંય આ બમ્પ મૂકવામાં નથી આવતો। અસંખ્ય લોકોને આગળ એક્સિડન્ટ થયેલા છે। આ જાડી ચામીના અધિકારીઓ એટલું પાણી હલતું નથી, પરંતુ આજે કમકમાટી ભર્યું જે મોત થયેલું છે એના કારણે આવતીકાલ સુધીમાં જો આનો કોઈ રસ્તો કરવામાં નહીં આવે તો અમે બધા ગાંધી ચીડિયા માર્ગ અપનાવવાની તૈયારીમાં રહ્યા છીએ। આ વારંવાર રજૂઆત કરવા છતાંય આ અધિકારીઓ કેમ કામ નથી કરતા એક વિચારવા જેવી બાબત છે। આ બાબતમાં અમે રજૂઆત કરી, એમને કીધેલું હતું કે આટલી જગ્યાએ અમે બમ્પ મૂકવાના છે, કારણ કે સ્કૂલ આવેલી છે, ટેલિફોન એક્શન આવેલો છે, પુરસા નવીનગરીના લગભગ 2500 મતદારો છે, બચ્ચોं કા ઘર આવેલું છે તથા 4 રસ્તા ચોકડી પણ આવેલી છે। પણ આટલી બધી રજૂઆત કરવા છતાં પણ કેમ આ કામ કરતા નથી? હવે અમારી પાસે ગાંધી ચીડિયા માર્ગ અપનાવવા સિવાય કોઈ રસ્તો નથી। આવતીકાલે આનો કંઈક પ્રોગ્રામ આપવામાં આવશે, જેથી કરીને અધિકારીનું પેટનું પાણી હલે ને એક્સિડન્ટ થતાં બંધ થાય।